હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં લેસન નંબર 1 આઈ વિલ બી ધેટ જેનો પાર્ટ 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો આ વિડીયોમાં આપણે નેક્સ્ટ પાર્ટ એટલે કે એક્ટિવિટી 2 તરફ આગળ વધીશું. તો ચાલો. લેસન નંબર 1 આઈ વિલ બી ધેટ એમાં એક્ટિવિટી 2 રીડ એન્ડ એન્જોય વાંચો અને આનંદ માણો. અ કી ટુ હેવન, કી એટલે ચાવી, ટુ એટલે ત્યાં સુધી પહોંચવાની અને હેવન એટલે થાય સ્વર્ગ, સ્વર્ગ સુધી પહોંચવાની ચાવી. એને કહેશે આપણે એ કી ટુ હેવન. અ પ્લે એટલે ભાગ પહેલો. સીન 1 કિંગ્સ કોર્ટ રાજાનો દરબાર, કોર્ટ એટલે થશે દરબાર. તેનાલી રામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલી રામન અને કોર્ટિયર 1 એટલે દરબારી પહેલો અને દરબારી બીજો કે જે રાજાની રાહ જોઈ રહ્યા હતા. આર વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા હતા અને આ ચાલુ વર્તમાનકાળ થાય. એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય ત્યારે ચાલુ વર્તમાનકાળ કહેવાય. ચલો આગળ. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. રાજા છે આવવાનો હતો એટલે એના સ્વાગત માટે ટ્રમ્પેટ્સ એટલે એવું વાજિંત્ર આવે અને ડ્રમ્સ એટલે ઢોલ એ વાગવાનું શરૂ થઈ ગયું. ધ કિંગ વોક્સ ઇન, રાજા ધીમે ધીમે અંદર પ્રવેશ્યા. એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ, અને બધા જ જે સભામાં બેઠેલા હતા દરબારીઓ એ શું થઈ ગયા? ઊભા થઈ ગયા. બરાબર, કારણ કે કોણ આવતું હતું? રાજા. ચલો. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ, તેનાલી રામન અને કોર્ટિયર્સ બધા જ શું બોલે છે? ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, શુભ સવાર આપ નામદાર. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. શુભ સવાર, આજે મારા મંત્રીઓ ક્યાં છે? વેર એટલે ક્યાં, માય મિનિસ્ટર એટલે મારા મંત્રીઓ. બરાબર. આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, હું તેમની સાથે વિથ ધેમ એટલે તેમની સાથે આ નવો રોડનો પ્રોજેક્ટ છે એના વિશે ડિસ્કસ એટલે ચર્ચા કરવા ઈચ્છું છું, અથવા એની સાથે ચર્ચા હું કરીશ. વિલ આવ્યું એટલે ભવિષ્યકાળ. શું કહે છે રાજા? શુભ સવાર, આજે મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 કહે છે યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. શું કીધું? આપ નામદાર, એક મહાન સાધુ આ દિવસોએ આપણા રાજ્યમાં છે એટલે આવ્યો છે. ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુ સ્કેમ્સ, બધા જ મંત્રીઓ આપણા જે દરબારમાં બેસતા એ ત્યાં સાધુની જે કેમ્પ છે એટલે એનું નિવાસસ્થાન, એની છાવણી ત્યાં છે. ધ કિંગ સેઝ, રાજા કહે છે અ સાધુ, કયો સાધુ? અ ગ્રેટ સાધુ, અને એ વળી પાછો મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, હું તેમના વિશે કાંઈ પણ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રામન અથવા તો રામા, શું તમે કાંઈ જાણો છો? તેનાલી રામા અથવા તો રામન. રામા કહે છે યોર મેજેસ્ટી, આપ નામદાર, આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ, તે હિમાલયથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલિયસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, તે સિક્કાઓને, હોલી એટલે પવિત્ર, એસ એટલે રાખ, પવિત્ર રાખ અને ફળો કે જે હવામાંથી ઉત્પન્ન કરી શકે છે. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, એવું કોણે કીધું?
તેનાલી રામાએ. અને હા મિત્રો, આ જે રાજા છે એનું નામ શું હતું ખબર છે કોઈને? અત્યારે જે ફેમસ સિરિયલ આવે છે તેનાલી રામા, એમાં જે રાજા છે એનું નામ શું છે? કૃષ્ણદેવરાય. બરાબર, તો આ રાજા હતો. બરાબર, તમિલનાડુનું જે વિજયનગર ગામ છે એની આ વાત છે. ચલો, કોર્ટિયર 1. And there is a long queue of people in front of his tent every day. અને દરરોજ તેના તંબુની આગળ, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, લોકોની એક લાંબી કતાર છે ઊભી રહેતી. They offer him gold coins, clothes, animals, grains, vegetable and dry fruits. તેઓ તેને શું અર્પણ કરતા લોકો છે ને? સોનાના સિક્કા, અમુક કપડાં, પ્રાણીઓ, ગ્રેન્સ એટલે ધાન્ય, અનાજ, ઘઉં, એ બધું, શાકભાજી અને સૂકા ફળો એટલે બદામ, પિસ્તા ને એ બધું. બરાબર છે, એ બધું અર્પણ કરતા. અને સાધુ એને શું કરતો? સ્વર્ગ સુધી પહોંચાડવાની ચાવી છે એ બતાવતો. બરાબર. કોર્ટિયર 2. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. પૂજા દ્વારા તે કોઈ પણ માંદગી છે એ લોકોની સાજી કરી શકતો. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પરંતુ તમારે એના માટે એને ઘણું બધું ચૂકવવું પડતું. બરાબર, કોઈ પણ પ્રકારની બીમારી હોય, બરાબર, આ ભયંકર ને ભયંકર રોગ હોય તો એ પણ આ સાધુ છે દૂર કરી શકતો. બરાબર, એવું લોકોનું માનવું હતું, પણ હકીકતમાં એવું હતું નહીં. તો આગળ આપણે જોશું ત્યારે ખબર પડી જશે. ધ કિંગ સેઝ, ઇન્ટરેસ્ટિંગ, આ તો ખૂબ જ રસપ્રદ બાબત છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. હું આ સાધુ વિશે વધારે જાણવા ઈચ્છું છું. બટ યુ કેન ગો નાવ. પરંતુ અત્યારે તું જઈ શકે છે. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામા ઓનલી. હું માત્ર રામા વિશે અથવા તો રામા સાથે જ આ સાધુની વિશે ચર્ચા કરીશ. બરાબર, રાજાની શું હતી ઈચ્છા? કે માત્ર આ સાધુ વિશેની જે ઇન્ફોર્મેશન છે એ રામા સાથે જ ડિસ્કસ કરવા માગતો હતો. એટલે રામા શું કહે છે એના વિશે એ જ જાણવા ઈચ્છતો હતો. ધ કોર્ટિયર્સ લીવ. બધા જ દરબારીઓ છે એ જાય છે. ધ કિંગ સેઝ, રાજા કહે, રામા વોટ ડુ યુ થિંક? તે શું વિચાર્યું? ઇઝ હી રિયલ સાધુ? શું તે ખરેખર સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા અને સાચા જે સાધુ હોય ક્યારેય પોતાની સેવા બદલ ચાર્જ લેતા નથી હોતા. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. અને આપણે એ માટે આ સાધુ પર ચાપતી નજર રાખવી જોઈશે. રામા સેઝ, યસ યોર મેજેસ્ટી. હા આપ નામદાર. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હું પણ કાંઈક ખોટું થતું હોય એવું મહેસૂસ કરું છું, એવું રામાએ કહ્યું. ધ કિંગ સેઝ, રામા ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામા તેની છાવણીમાં જા કે જ્યાં સાધુ રહે છે ત્યાં, અને આ સાધુ વિશે વધારે ઇન્ફોર્મેશન તું ફાઇન્ડ આઉટ કરીને આવ. રામા સેઝ, સર્ટેનલી સર. ચોક્કસ સર. હવે સીન 2. The village, a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. એક ગામ કે જ્યાં સાધુ લાંબી દાઢીવાળો, સેફ્રોન એટલે કેસરી રંગના કુર્તા પહેરેલો હોય એવો વૃક્ષ નીચે એક પ્લેટફોર્મ ઉપર બેઠો હતો. પ્લેટફોર્મ એટલે કે ઓટલો. બરાબર, ઓટલા ઉપર તે બેઠેલા હોય છે સાધુ. His eyes closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. અમુક લોકો કે જે તેની આંખો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા અને તેના આશીર્વાદ મેળવવા. બ્લેસ એટલે આશીર્વાદ. તેનાલી રામા એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ એમોંગ ધ પીપલ. તેનાલી રામા પ્રવેશ કરે છે અને લોકોની વચ્ચે ઊભો રહી જાય છે. સ્ટેન્ડ્સ એટલે ઊભું રહી જવું, એમોંગ એટલે એ બધા લોકોની વચ્ચે. આ શું છે?
એમોંગ છે એ પ્રિપોઝિશન છે. જ્યારે બેની વચ્ચે કોઈ હોય ત્યારે બિટવીન આવે, બરાબર. અને ઘણા બધાની વચ્ચે હોય કોઈ તો એમાં એમોંગ આવે. ખ્યાલ આવે છે? જેમ કે આપણે વાત કરી, બી છે એ અને સીની વચ્ચે છે. બી છે એબીસીડીનો અક્ષર એ અને સીની વચ્ચે, તો બી ઇઝ બિટવીન એ એન્ડ સી. પણ હું એમ વાત કરું, આ ઘણા બધા ડોટ છે એની અંદર બી છે, એટલે આ બધાની વચ્ચે બી આવેલો છે, તો શું કહેશે આપણે? એમોંગ. બી ઇઝ એમોંગ ધીસ ડોટ્સ. ખ્યાલ આવી ગયો? વિલેજર 1, ગામનો એક વ્યક્તિ કહે છે, સાયલન્સ, શાંતિ રાખો. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ ઇઝ ડિવાઇન આઈઝ. એક મહાન સાધુ જે પોતાની દિવ્ય, ડિવાઇન એટલે દિવ્ય, ભવ્ય આંખો છે એ ખોલી રહ્યો છે. એવરીવન બોવ્સ ટુ ધ સાધુ. બધા જ સાધુને નમન કરે છે. વિલેજર 2 સેઝ, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની આગળ એક મોટું બેગ મૂકીને, યોર હોલીનેસ, તમારી પવિત્રતા, પ્લીઝ એક્સેપ્ટ ધી સેક ઓફ રાઈસ. કૃપા કરી આ રાઈસ એટલે કે ચોખા, એનો શેક એટલે કે કોથળો તમે સ્વીકાર કરો. એડવાઇસ મી માય લોર્ડ, મને સલાહ આપો મારા ભગવાન. હાઉ આઈ કેન બીકમ અ રીચ, હું કઈ રીતે પૈસાવાળો થઈ શકું, રીચ ધનવાન થઈ શકું, એમ કહે છે. તો સાધુ મેક્સ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. પછી સાધુ તેના આસિસ્ટન્ટને ઈશારો કરે છે. તો આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક, શું લેવા માટે? આ જે રાઈસ, શેક ઓફ રાઈસ છે એ લેવાના માટે. એનો આસિસ્ટન્ટ છે, એનો મદદનીશ, એની સાથે કામ કરતો હોય એ આ કોથળો એ વ્યક્તિના હાથમાંથી લઈ લે છે. સાધુ સેઝ ટુ ધ વિલેજર, ગામના એ વ્યક્તિને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, હું તારી ગિફ્ટથી સંતુષ્ટ થયો છું, રાજી થયો છું. પ્લીઝડ એટલે રાજી થવું, સંતુષ્ટ થવું. નાવ ડોન્ટ વોરી, હવે તમે ચિંતા કરતા નહીં. વોરી એટલે ચિંતા, ડોન્ટ એટલે કરતા નહીં, અને નાવ એટલે હવે. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું ખાતરી આપું છું કે તમે પૈસાવાળા બની શકશો. ડેફિનેટલી એટલે ખાતરી આપવી. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, તમારે ઘરે પૂજા કરવાની જરૂર છે. નીડ એટલે જરૂર હોવી, ટુ પરફોર્મ એટલે કરવાની, પૂજા એટલે પૂજા. વિલેજર 2 સેઝ, થેન્ક યુ યોર હોલીનેસ, ખૂબ આભાર તમારી પવિત્રતા. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, કૃપા કરી મને કહો કે મારે શું કરવું જોશે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર પૂજા. હવે પૂજા માટે માત્ર મને 2 સોનાના સિક્કાની જરૂર છે. વિલેજર 2 સેઝ, ઇટ્સ ઓલ રાઇટ, ભલે, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, એટલે લક્ષાધિપતિ ભવ, બરાબર, તમારું કલ્યાણ થશે, એમ કહે છે સાધુ. ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ. વિલેજર કે જે ગામનો વ્યક્તિ હતો તે 2 સોનાના સિક્કા કાઢે છે પોતાના જે થેલા હોય એમાંથી, અને ગિવ્સ ટુ ધ સાધુ, અને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, રામા છે આ બધું જોઈ રહ્યો હતો કાળજીપૂર્વક, એટલે કેરફુલી. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીસ ધ વિલેજર. સાધુ છે પછી 2 સોનાના સિક્કા પોતાના ખિસ્સામાં એટલે પોકેટમાં રાખે છે અને તેને આશીર્વાદ આપે છે. રામન પસીસ ધ ક્રાઉડ એસાઇડ, પછી રામા શું કરે છે? ટોળાને ધકેલે છે. ક્રાઉડ એટલે ટોળું, એસાઇડ એટલે એક બાજુ. એન્ડ રસીસ ટુ ધ સાધુ, અને દોડતો દોડતો પેલા સાધુ પાસે જાય છે. ઈ ફોલ્સ એટ ઇઝ ફીટ, તે સાધુના પગને પડે છે, એટલે એને નમન કરે રામા. રામા સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. હવે રામા શું નાટક કરે છે? તમારી પવિત્રતા, તમે તો આખા વિશ્વના મહાનમાં મહાન સેન્ટ એટલે કે સાધુ છો, પ્લીઝ બ્લેસ મી, મને પણ આશીર્વાદ આપો. સાધુ સેઝ,
ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા મારા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા કે મને. રામા સેઝ, માય લોર્ડ, મારા ભગવાન, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારા જીવનમાં તો બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી, મારે એક મોટું મકાન છે, ઘણા બધા પૈસા છે એટલે રૂપિયા છે, અને એક સુખી પરિવાર પણ છે. હેપી ફેમિલી એટલે સુખી પરિવાર. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, પરંતુ મને એવું કંઈક આપો કે મારા મૃત્યુ પછી પણ હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ કે, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, એ તો મારા માટે ખૂબ જ સરળ છે. કમ નિયર, મારી નજીક આવો. રામા ગઝ વેરી નિયર ધ સાધુ, રામા તેની ખૂબ જ નજીક જાય છે. સડનલી પ્લગ્સ આઉટ ઓફ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર, અચાનક તેનાલીરામા શું કરે છે? સાધુની દાઢીનો એક વાળ છે એ ખેંચે છે. સાધુ શું બોલે પછી? આ ઉચ, હી હોલ્સ ધ એર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, સાધુ છે આ ઉચ એવું રાડું પાડે છે, ચીસો પાડે છે, અને તે ગર્વથી એ દાઢીના વાળ છે એને પકડી રાખે છે. એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, અને લોકોને પણ એડ્રેસીસ એટલે સંબોધન કરે છે. રામા સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, રામા એમ કહે છે કે હું આ વિશ્વનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, મારે તો જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ ધ હેવન, અને આ વાળ કે જે મને સીધો સ્વર્ગનો રસ્તો બતાડશે. ઇઝ વેરી વેરી હોલી મેન, તે ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, શું કીધું તેનાલીરામાએ? કે આ સાધુની દાઢીના દરેક વાળ કે જે તમને મુફ્તમાં સ્વર્ગની ટિકિટ આપે છે. અને આવું કહીને વિલેજર 2 છે એ શું બોલે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ, એ પણ એમ કહે છે કે હું આ વિશ્વમાં પૈસાવાળો બનીશ એ કરતાં મારે સ્વર્ગમાં જવાની ઈચ્છા છે. યોર હોલીનેસ, તમારી પવિત્રતા, ઓલો મી ટુ પ્લક અ હેર, મને પણ આ વાળને ખેંચવાની સંમતિ આપો. એલો એટલે સંમતિ, પરવાનગી. ધ સાધુ પ્રોટેસ્ટ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર, સાધુ ખૂબ જ રક્ષણ કરે છે, પ્રોટેસ્ટ કરે છે પોતાની દાઢીને સાચવવા, પરંતુ વિલેજર છે એના વાળ તોડે છે, પ્લક્સ ચૂંટે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેઇન, દર્દના કારણે ફરી પાછા સાધુ છે રડવા લાગે છે. વિલેજર 3, વન ફોર મી ટુ, ત્રીજો એમ કહે છે કે મારો પણ ચાન્સ હોવો જોઈએ આમાં. પીપલ ક્રાઉડ એરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, લોકો સાધુની આજુબાજુ છે ચીસો પાડવા લાગ્યા. બરાબર, સ્ક્રીમ લાઉડ એટલે મોટેથી ચીસો પાડવા લાગ્યા. રામા સેઝ, માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર, રામા શું કહે છે કે મારા ભગવાન કૃપા કરી તમે તમારા અનુયાયી હોય એને ના ન પાડતા તમારા દાઢીના વાળ ખેંચવાની. ગીવ ધેમ અ કી ટુ હેવન, તેઓ બધાને તમે સ્વર્ગની ચાવી આપી દો, એટલે કે તમારી દાઢી ખેંચવા દો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ, સાધુ ત્યાંથી છટકવાનો પ્રયાસ કરે છે. એ ફોલ્સ ડાઉન, તે નીચે પડી જાય છે. પ્લીઝ રન આફ્ટર હિમ, પીપલ રન આફ્ટર હિમ, લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, આ ખોટો ઢોંગી જે સાધુ હતો એનાથી એ પોતે તેનું જીવન બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ, લોકો તેની પાછળ દોડે છે. બરાબર, અહીં તમે પિક્ચરમાં જોઈ શકો છો. ઓ ગોડ સ્ટોપ ઇટ યુ ફૂલ, તું મૂર્ખ છો. અરે ભગવાન આ અટકાવ, યુ ફૂલ, તું મૂર્ખ છો, એમ કહે છે. રામા સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ એબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશેનું આ જ સત્ય હતું. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ, શું કહે છે રામા ગામના લોકોને કે એ માત્ર તમારા પૈસા અને ગિફ્ટ છે એ જ ઈચ્છતો હતો. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, આપણે રીચ થવા માટે તો સખત મહેનત કરવી પડે. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઈક ધીસ,
આપણે આપણી કમાણી આના જેવા સાધુને દેવી જોઈએ નહીં. વિલેજર 2 સેઝ, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ, અરે મારા 2 સોનાના સિક્કા. રામા સેઝ, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ, એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. ચિંતા ન કરો, રામા એમ કીધું કે રાજાના માણસો તેને પકડી લેશે અને દરેકને તેના પૈસા અને ગિફ્ટ છે પાછું મળી જશે. રામા ગોઝ બેક ટુ ધ કોર્ટ. રામા દરબાર તરફ ફરી પાછો જાય છે. તો કેવી મજા આવી ને પાઠમાં. ચલો આગળ વાત કરીએ. તો સાધુ હેડ મેની ફોલોવર્સ. સાધુને ઘણા બધા ફોલોવર્સ, અનુયાયીઓ હતા. તો શું આવશે આમાં? ટ્રુ એટલે કે સાચું. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. રાજા છે સાધુને મળવા ઈચ્છતો હતો. તો આ વિધાન કેવું છે? ખોટું. તેનાલીરામા હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. તેનાલીરામા છે એ આ ફેક સાધુને માટે કાંઈ પણ રિસ્પેક્ટ રાખતો ન હતો. તો ટ્રુ. ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન. સાધુ ખરેખર પવિત્ર માણસ હતો? ના. તો ફોલ્સ. ધ સાધુ હેડ અ મેજિકલ બિયર. સાધુને એક જાદુઈ દાઢી હતી? ના, એટલે ફોલ્સ. તેનાલીરામા રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલીરામા ખરેખર સ્વર્ગમાં જવા ઈચ્છતા હતા? નો, ફોલ્સ. ધ સાધુ મેડ ધ વિલેજર અ રિચ મેન. સાધુ કે જેણે ગામના લોકોને ખરેખર એક રિચ મેન બનાવ્યા? ના, એટલે ફોલ્સ. ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ. રાજા છે એ તેના લોકોની કાળજી રાખતો હતો. તો આ વિધાન કેવું છે? સાચું. ગુડ સાધુ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ. સાચા સાધુ હંમેશા તેની સેવા બદલ પૈસા છે એ લેતા જ હોય છે. તો ના, આ વિધાન કેવું છે? ખોટું. ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામા. રાજાને તેનાલીરામા પર વિશ્વાસ હતો. આ વિધાન કેવું? સાચું. અને વિલ યુ ગો ટુ ધ સાધુ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ એક્ઝામ. શું તમે એક્ઝામમાં સારા માર્ક મેળવવા સાધુ આગળ જશો? ના, એટલે આ વિધાન કેવું? ખોટું. નો. હુ ઇઝ ધીસ સેન્ટેન્સીસ એબાઉટ. આ વિધાન કેના વિશેના છે એ તમારે લખવાનું. જેમ કે હી લીવડ ઇન ધ કેમ્પ. તે કેમ્પમાં રહેતો હતો. એ કોના માટે છે? આ સાધુ માટે. તો હવે હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેણે ખિસ્સામાંથી 2 કોઇન્સ એટલે કે સિક્કા કાઢ્યા. તો એ કોણ બોલે છે? વિલેજર 2. હી રસ્ડ ટુ ધ સાધુ. તે સાધુ આગળ દોડ્યો. તો કોણ હતો? એ તેનાલીરામા એટલે રામા. ત્યાર પછી હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. તે નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા ઈચ્છતો હતો. તો કોણ હતું? રાજા એટલે આવશે એમાં કિંગ. પછી હી પ્રોડ્યુસ ધ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ હેર. તે હવામાંથી સિક્કાઓને ફળો ઉત્પન્ન કરતો. તો કોણ હતો? એ સાધુ એટલે એસ. હી પ્લગડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. તેણે સાધુની દાઢીનો સૌથી પહેલો વાળ ખેંચ્યો. તો એ કોણ હતું? તેનાલીરામા. હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયથી આવ્યા છે. તો એ કોણ હતું? સાધુ એટલે એસ. હી ટુક અવે ધ શેક. તેણે કોથળો લઈ લીધો. તો એ કોણે લીધો હતો? સાધુનો જે આસિસ્ટન્ટ હતો તે. ચલો ત્યાર પછી વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો. રાજાના મંત્રીઓ છે એ ક્યાં ગયા હતા? તો સાધુસ કેમ્પ. બરાબર. તો આપણે લખી ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. ચલો નેક્સ્ટ.
વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? લોકો સાધુને શું આપતા હતા? તો એનો જવાબ આપણે પાઠમાં જોઈ જ લીધો છે. તો they offer him gold coins, clothes, animals, grains, vegetable and dry fruits. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી વોટ ડીડ ધ સાધુ ડુ બાય ઇલનેસ? ડુ બાય પૂજા. પૂજા દ્વારા સાધુ શું કરી શકતો? તો કોઈ પણની બીમારી છે એને દૂર કરી શકતો. તો ઇલનેસ. ધ સાધુ કેર ધ ઇલનેસ ઓફ પીપલ બાય પૂજા. ત્યાર પછી વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ? સાધુએ શું પ્રોમિસ કર્યું વિલેજર ટુને? તો એમાં આપણે લખીએ સાધુઝ પ્રોમિસ ટુ વિલેજર ટુ ધેટ હી વિલ ડેફિનેટલી મેક હિમ રીચ. બરાબર, કે તે એને પૈસાવાળો બનાવી દેશે એવું એને વચન આપ્યું. હુ પ્લગડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ? સૌથી પહેલો વાળ કોણે ખેંચ્યો હતો સાધુની દાઢીનો? તો તેનાલી રામા. Plucked the first hair from the sadhu's beard. What should we do to become rich, get job or remain always healthy? આપણે હંમેશા પૈસાવાળું કોઈ પણ સારું કામ મેળવવા કે સુખી રહેવા, હેલ્ધી રહેવા આપણે શું કરવું જોઈએ? તો વી શુડ વર્ક હાર્ડ. બરાબર. ચલો ત્યાર પછી find the words from the lesson that mean the following. The first letter is printed in the bracket. જો એવા વર્ડ છે તમારા લેસનમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે કે જેનો મિનિંગ થતો હોય. સૌથી પહેલો લેટર કે જે તમને અહીં બ્રેકેટમાં આપેલો છે. ચલો એમાં પહેલું શું છે? અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ. રાજા દ્વારા જે કન્ટ્રી એટલે કે દેશનું શાસન થતું હોય તો એને આપણે શું કહીએ? કિંગડમ. બરાબર, એટલે કે રાજ્ય. અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. એક એવો માર્ગ કે જે ધાર્મિક નેતા તરફ તમને દોરી જાય છે. તો એને શું કહેશે આપણે? તો એમાં આપણે લખીશું યોર હોલીનેસ, તમારી પવિત્રતા. પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. લોકો મૃત્યુ પછી આ જગ્યા જાય છે. તો શું છે? સ્વર્ગ. HEAVEN. રન આફ્ટર સમવન, કોઈની પાછળ પીછો કરવો એને શું કહેવાય? ચેસ. CHASE. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. પોલીસ ચોરની શું કરે છે? ધરપકડ. તો ARREST, અરેસ્ટ. અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ, આપણે રાજાને જ્યારે બોલાવીએ ત્યારે શું કહેવાય? યોર મેજેસ્ટી. અ કિંગ, અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ, એક એવો વ્યક્તિ કે જે રાજાના દરબારમાં હોય એને શું કહેવાય? દરબાર અથવા દરબારી. કોર્ટિયર. COURTIER. ખ્યાલ આવી ગયો? ઇમેજિન યુ આર તેનાલી રામા ટેલ ધ કિંગ વોટ હેપન્ડ.
એવી કલ્પના કરો કે જો તમે તેનાલીરામા હો તો તમે રાજાને ટેલ ધ કિંગ વોટ હેપન્ડ, તો જે કંઈ થવાનું છે એના વિશે રાજાને તમે શું કહેત અથવા શું એડવાઇસ તમે આપત, તો એ તમારે જાતે લખવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? રીડ એન્ડ એન્જોય. 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. Swan, swan over the sea, swim, swim, swim. Well swam, swan. Third, say this sharply, say this sweetly, say this shortly, say this 16 times. બરાબર? માત્ર તમારે વાંચવાનું છે અને એન્જોય કરવાનું છે. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 3 થી. ત્યાં સુધી જોતા રહેજો અમારા વિડીયો. થેન્ક યુ.